બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આરોગ્ય ક્ષેત્રે છેલ્લા 20 વર્ષથી સેવા આપવામાં આવે છે। મુઆવિન જનરલ હોસ્પિટલ પત્રકાર 4 રસ્તા તાંજલજા રોડ પર સ્થાયી છે। ત્યારબાદ 4 ઓગસ્ટ 2025ના મુઆવિન ક્લિનિક 1 અલ અસ્વદની બાજુમાં અમે ચાલુ કરેલી અને ત્યાર પછી મુઆવિન ક્લિનિક 2 જે આપ જોઈ રહ્યા છો એ 10મી મે અમે ચાલુ કરી હતી અહીંયા। અને આજરોજ એ માટે અમે કેમ્પનું આયોજન કર્યું છે કે આજુબાજુના વિસ્તારના લોકોને અમારી સેવાનો લાભ મળે। એટલે આજરોજ અમે અમારા તરફથી 3 ડૉક્ટરનો કેમ્પ છે, જેમાં આંખોના ડૉક્ટર હિતેશ ભલારા સાહેબ અને ફિઝિશિયન તરીકે ડૉક્ટર નીરજ ચાવડા સાહેબ છે અને ગાયનેકમાં ડૉક્ટર રિયા શાહ સાહેબા છે। એ લોકો સેવા આપી રહ્યા છે અને લગભગ 167 દર્દીઓનું રજીસ્ટ્રેશન થયું છે અને તેઓ આવી ચૂક્યા છે અને ટોકન પણ મળી ચૂક્યા છે, એમની સારવાર લઈ રહ્યા છે। જી મેડમ, આજે મુઆવિન ક્લિનિક ખાતે સૌપ્રથમ વખત કેમ્પનું આયોજન ક્લિનિક ખાતે કરવામાં આવ્યું છે, શું કહેશો? બસ આ બહુ જ સારો અપ્રોચ છે સરે જે ઓર્ગેનાઇઝ કર્યું છે મુઆવિન ક્લિનિક પર ને જે કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે એ બહુ જ ભલું કામ છે અને આ કેમ્પથી બહુ બધા પેશન્ટ્સને લાભ થાય છે અને આ વસ્તુ ચાલતી રહે, થોડાક વખતે કેમ્પ થતો રહે એવી મારી આશા છે, જેનાથી બહુ બધા પેશન્ટ્સને લાભ થશે। હું મુઆવિન ક્લિનિક સાથે વર્ષથી અટેચ છું અને સરે ઘણા બધા પેશન્ટ્સને બહુ જ બધી મદદ કરેલી છે, જે જરૂરિયાતવાળા પેશન્ટ્સ હોય એ બધાને જ। સો જે બી પેશન્ટ્સ હોય બધાને કહીશ કે કેમ્પનો લાભ લે અને પેશન્ટ્સ બતાવવા આવે। હું ડૉક્ટર રિયા શાહ, ગાયનેકોલોજિસ્ટ છું, આઈવીએફ સ્પેશિયલિસ્ટ છું। મુઆવિન ક્લિનિક પર દર મંગળવારે 5 થી 6 આવું છું। સાહેબ, આજે મુઆવિન ક્લિનિક ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ મુઆવિન હોસ્પિટલ દ્વારા અને સાદિકભાઈ પટેલ એમની આગેવાની હેઠળ અહીંયા જે કેમ્પ કર્યો છે એમાં હું આજે ફિઝિશિયન તરીકે કે હું સેવા માટે આવ્યો છું। સાદિકભાઈ સાથે હું 2006થી સંકળાયેલો છું અને મેડિકલ રિલેટેડ અમે ખાસા કેમ્પ કર્યા છે અને મેં સાદિકભાઈનું કામ જોયું છે કે વર્ષોથી ગરીબોની સેવા કરે છે અને બને એટલી લેટેસ્ટ એડવાન્સ સેવા આપવા માટે એ હંમેશા કટિબદ્ધ હોય છે અને દર્દી પાસે પૈસા હોય કે ના હોય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ કેટલો પણ ખર્ચો હોય એની સાદિકભાઈ હંમેશા સુવિધા કરી આપતા હોય છે। એટલે આજે પણ આટલો આ કેમ્પ થયો છે। ઓલમોસ્ટ ફિઝિશિયનના 50 દર્દીઓ છે એવું મને લાગે છે બહાર જોતા, હજી બીજા આવતા હશે અને બીજા ઓફથેલના એના પણ દર્દીઓ છે। તો સાદિકભાઈ સાથે જ છે, એમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું કે એટલું સરસ એવું કામ કરે છે અને કરતા રહે અને લોકોને ફાયદો મળતો રહે। કાકા, શું કહેશો? આ કેમ્પ મુઆવિન હોસ્પિટલ દ્વારા તાંજલજા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે એક આયોજન કરવામાં આવ્યું છે અને અઠવાડિયા પહેલાં એનો સર્વે થયેલો અને દર્દીઓને અહીંયા આગળ બોલાવવામાં આવ્યા। હવે ડૉક્ટરો અને ટ્રસ્ટના આગેવાનો આ આયોજન કરતાં આ પહેલીવાર અમારા વિસ્તારમાં આયોજન થયેલું છે અને દર્દીઓએ એનો લાભ લે છે। તમે શાની તપાસ કરવા આવ્યા? હું મારી રીતે આવ્યો છું, કોઈ મને દર્દ નથી, હું તો 80 વર્ષનો છું એટલે કોઈ રોગ નથી, ખાલી આયોજન જોવા આવ્યો છું। અચ્છા, તમે આવા આયોજનને લઈને શું કહેશો? હવે આયોજન માટે એટલું જ કહીશ કે અમારું આ મુઆવિન ટ્રસ્ટ બહુ સારું ટ્રસ્ટ છે અને આવી રીતે તમામ કેમ્પ અને તમામ જાતના દર્દીઓ માટે આયોજન કરી રહ્યા છે। એમને લગતી સરકારી લાભો અને દવાઓ માટે તમારું નામ? શિવાભાઈ પરમાર, તાંજલજા। કઈ જગ્યા પર આવ્યો, શાનું ચેકઅપ કરવા આવ્યો છે? આજે મુઆવિન ક્લિનિકમાં કેમ્પ રાખ્યો છે, આંખોને, હૃદયને, ડાયાબિટીસનો બધાનો રાખ્યો છે અને અહીંયા સારી સેવા કરે છે। એની અંદર અમે તપાસ કરાવવા માટે આવ્યા છે। શાની તપાસ કરવા માટે આવ્યા? હું આંખોની તપાસ કરાવવા માટે આવી છે ને ડાયાબિટીસની ને થાઇરોઇડની ને બધાની। તમે ક્યાં રહો છો? કાળી તલાવડી, તાંદલજા। તમારું નામ? મારું નામ નીરુબેન મોતીલાલ ગોહિલ।